આજે આપણે બાળપણની યાદ અપાવી દે એવા સુપર ક્રિસ્પી કરારા પફ પેટીસ ઘરે જ આપણે એકદમ આસાન રીતથી બનાવીશું। આ પફ ખાવામાં ખૂબ જ યમી લાગે છે। આ પફને તમે બાળકોને લંચ બોક્સમાં બનાવીને આપી શકો છો। પહેલેથી જ તૈયાર કરીને ફ્રીજમાં સ્ટોર કરીને તમે ક્યારે પણ નાસ્તા માટે કે અચાનક મહેમાન આવી જાય તો ખાલી ફ્રાય કરવાના બાકી હોય અને તમે ફટાફટ બનાવીને સર્વ કરી શકો છો। આ પફ પેટીસ બનાવવી ખૂબ જ સરળ છે, ખાવામાં ખૂબ જ ક્રિસ્પી અને કરારા લાગે છે। બહાર કરતાં એકદમ ચોખ્ખાઈથી અને સુપર ટેસ્ટી આ પફ પેટીસ બનાવવા માટે સમય ફક્ત 15થી 20 જ મિનિટ લાગે છે। આ પફ બનાવવા માટે 2 વાટકી મેંદાનો લોટ લેવાનો છે। મેંદાની જગ્યાએ તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો। સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચમચી તેલ અને મીઠું નાખ્યા પછી લોટ સાથે પ્રોપર મિક્સ કરીને થોડું થોડું પાણી નાખતા જવાનું છે અને રોટલી જેવો મીડિયમ કણક બાંધી લેવાનો છે। આપણે રોટલી જેવો જ એકદમ સ્મૂથ ડો બાંધીને 10 મિનિટ માટે આપણે લોટને આ રીતે ઢાંકીને મૂકી દઈશું। ત્યાર પછી આપણે પેટીસ બનાવવા માટે 1.5 ચમચી મરચાંની પેસ્ટ, 1 ચમચી આદુની પેસ્ટ, 1 ચમચી અધકચરી વાટેલી વરિયાળી અને 1 ચમચી અધકચરા વાટેલા આખા ધાણા આપણે તૈયાર કરી લઈશું। ત્યાર પછી એક કડાઈમાં 3 ચમચી તેલ મૂકી દઈશું। તેમાં 1 ચમચી જીરું, 1 ચમચી આખા ધાણા, વરિયાળી અને ચપટી હિંગ નાખીને હલાવી દઈશું। તરત જ આપણે તેમાં કટ કરીને રાખેલા લીલા મરચાં, આદું નાખીને થોડું આપણે ફરી હલાવી દઈશું। તરત જ આપણે તેમાં ચપટી હળદર નાખી 3થી 4 ચમચી બાફીને તૈયાર કરેલા વટાણા અને 3 મીડિયમ સાઇઝના બટેકા આ રીતે હાથથી મેશ કરીને થોડું ફરી હલાવી દઈશું। ત્યાર પછી થોડું હલાવ્યા બાદ તરત જ તેમાં 1 ચમચી લાલ મરચું પાવડર, ચપટી ચાટ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ખાંડ, અડધી ચમચી આમચૂર પાવડર અને થોડો ગરમ મસાલો નાખીને ફરી એકવાર આપણે બધું પ્રોપર મિક્સ કરી દઈશું। આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો। હવે થોડા ધાણા નાખીને તરત જ ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું। હવે આ મસાલાને આપણે 5થી 10 મિનિટ સુધી એક પ્લેટમાં આ રીતે ટ્રાન્સફર કરીને 10 મિનિટ સુધી ઠંડો થવા દઈશું। હવે આ મસાલો ઠંડો થાય ત્યાર સુધીમાં આપણે પફ બનાવવા માટે સ્લરી બનાવી લઈએ। તેના માટે 2 મોટી ચમચી ઘી લેવાનું છે। તેમાં 1 થી 1.5 ચમચી મેંદાનો લોટ અથવા તો કોર્નફ્લોર નાખીને આ રીતે પાતળી એવી સ્લરી બનાવી લેશું। હવે રેસ્ટ કરવા મૂકેલા લોટને આપણે થોડો મસળીને આ રીતે 4 ભાગમાં ડિવાઈડ કરી દઈશું અને મોટા લુવા પાડી દઈશું। હવે આ રીતે પથ્થર ઉપર જ મેં થોડો મેંદાનો લોટ સ્પ્રિંકલ કરીને મીડિયમ સાઇઝનો લુવો લઈને રોટલી જેવું આપણે પાતળું વણી લેવાનું છે। આ રીતે આપણે પહેલાં બધી જ રોટલીઓ તૈયાર કરી લેવાની છે। રોટલી એકદમ પાતળી વણવાની છે જેથી કરીને આપણા પડ સરસ કડક અને કરારા બને। આ રીતે રોટલી બનાવવા માટે જરૂર પડી આપણે કોરો લોટ વચ્ચે લેતા રહેવાનું છે। મેંદાના લોટની જગ્યાએ તમે ચોખાનો લોટ પણ લઈ શકો છો। આ રીતે એકદમ પતલી અને ગોળ રોટલીઓ બનાવીને તૈયાર કરી લેવાની છે। મેં અહીંયા મીડિયમ સાઇઝની બનાવી છે, તમે નાની અથવા મોટી સાઇઝની પણ બનાવી શકો છો। આ રીતે મેં 4 રોટલી પહેલાં વણી લીધી છે। હવે એક રોટલીમાં પહેલાં બનાવેલી સ્લરી આપણે પ્રોપર એપ્લાય કરી દેવાની છે। ત્યાર પછી થોડો કોરો લોટ આપણે ઉપર સ્પ્રિંકલ કરી દઈશું। ત્યાર પછી તેના ઉપર બીજી રોટલી મૂકવાની છે અને સેમ પ્રોસેસ આપણે કરી દેવાની છે। પહેલાં સ્લરી, પછી કોરો લોટ, ફરી તેના પર આપણે ત્રીજી રોટલી મૂકી દઈશું, સ્લરી લગાવી દઈશું, કોરો લોટ લગાવી દઈશું। ત્યાર પછી આ લાસ્ટ રોટલી મૂકીને તેના પર ફક્ત કોરો લોટ લગાવીને આ રીતે ફરી એકવાર આપણે પાતળું વણી લેવાનું છે। આ રીતે કરવાથી પફ પેટીસનું પડ એકદમ ક્રિસ્પી અને કરારું બને છે। ત્યાર પછી વણ્યા બાદ આપણે ફરી થોડી સ્લરી લગાવીને આ રીતે આપણે અડધે સુધી વાળી દેવાનું છે। ફરી તેના ઉપર આપણે સ્લરી અને કોરો લોટ આપણે લગાવી દેવાનો છે। આ રીતે એક એક પડમાં આપણે સ્લરી
અને કોરો લોટ લગાવીને ફોલ્ડ કરતા જવાનું છે. સેમ સામેથી આપણે ઉપર ફોલ્ડ કરીને સ્લરી અને કોરો લોટ લગાવી ત્યાર પછી ફરી આપણે સાઈડથી પણ આ રીતે ફોલ્ડ કરીને સ્લરી લગાવી કોરો લોટ લગાવીને ચોરસ આ રીતે કરી દેવાનું છે. ત્યાર પછી તેને આપણે ચોરસ શેપમાં જ વણી લેવાનું છે. આમાં આપણે પરોઠા જેવી થિકનેસ આપણે રાખવાની છે અને ચોરસ ચોરસ વણતા જવાનું છે. જરૂર પડે તેમાં કોરો લોટ આપણે લેતા જશું. આ રીતે મોટો રોટલો બનાવવાનો હોવાથી આપણે પ્લેટફોર્મ પર જ બનાવવાનું ઇઝી પડે છે. આ પફ પેટીસ તમે આ રીતે મીડિયમ સાઇઝના પરોઠાથી બનાવીને એકદમ ક્રિસ્પી કરારા બનાવી શકો છો. હવે આ રીતે બોર્ડરને આપણે કટ કરીને એકદમ સ્ક્વેર શેપ આપી દઈશું. હવે આપણે તેમાંથી 3 પાર્ટ કરીને ત્યાર પછી આ રીતે ઉપરથી કટ કરી લેશું અને સ્ક્વેર શેપ આપી દઈશું. ત્યાર પછી પેટીસ માટે તૈયાર કરેલા મસાલામાંથી આપણે આ રીતે રોલ પેટીસ જેવો શેપ આપી દઈશું અને એક સ્ક્વેર લઈને આ રીતે આપણે બોર્ડરથી થોડું અંદરની સાઈડ પાણીવાળી આંગળી લગાવીને આ રીતે પફ જેવો શેપ આપીને બોર્ડરથી થોડી અંદરની સાઈડ આપણે થોડું થોડું દબાવી દેવાનું છે. આમાં આપણે એકદમ ધાર ઉપર નથી દબાવવાનું, એકદમ અંદરની સાઈડ જ દબાવીને પેટીસ ખુલે નહીં એ રીતે આપણે બધા પફ પેટીસ રેડી કરી લેવાના છે. ફરી એકવાર જોઈ લઈએ. આપણે બોર્ડરથી થોડી અંદરની સાઈડ આંગળી અથવા તો અંગૂઠા વડે તમને ફાવે એ રીતે થોડું પ્રેશર આપીને ખુલે નહીં એ રીતે આપણે બધા જ પફ રેડી કરી દેવાના છે. આમાં આપણે એકદમ ધાર ઉપર નથી દબાવવાનું, થોડું અંદરની સાઈડ પ્રેશર આપીને બધા પફ તૈયાર કરી લેશું અને મીડિયમથી સ્લો ફ્લેમ પર આપણે બધા જ પફને તળી લેશું. આ રીતે ચમચીની મદદથી ઉલટ સુલટ કરીને બંને બાજુ પફને ગોલ્ડન બ્રાઉન આપણે તળવાના છે. તમે જોઈ શકો છો કે આપણા ઉપરના પડ એકદમ ફૂલાઈને ગોલ્ડન બ્રાઉન ધીરે ધીરે થવા લાગ્યા છે. આ રીતે ઉલટ સુલટ કરીને ધીમા તાપે આપણે બધા પફને આવા ગોલ્ડન બ્રાઉન તળી લેવાના છે અને તેલ નીતરી જાય તેવા જાળીવાળા વાસણમાં આપણે બધા પફને લઈ લેશું. આ જ રીતે તૈયાર કરેલા પફ પેટીસને આપણે તળી લેવાના છે અને જાળીવાળા વાસણમાં આપણે લઈ લેશું. તમે જોઈ શકો છો આપણા ઘરે બનાવેલા પફ પેટીસ એકદમ ક્રિસ્પી, કરારા અને ફક્ત 20થી 25 જ મિનિટમાં તૈયાર થઈને ખાવા માટે રેડી છે. આ પફ પેટીસ ખાવામાં ખૂબ જ યમી લાગે છે. તમે અવાજ પરથી જોઈ શકો છો કે આપણા પફ કેટલા ક્રિસ્પી અને કરારા બનીને તૈયાર થયા છે. આ પફ પેટીસને તમે ઘઉંના લોટથી પણ બનાવી શકો છો, પણ જે રીતે ઘઉંના શક્કરપારા અને મેંદાના લોટના શક્કરપારામાં જે સ્વાદમાં ફરક પડે છે એ રીતે આમાં પણ થોડો ટેસ્ટ અલગ આવે છે. તો તમે પણ આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો. જો આજની રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળી એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.